સપોઝ બધા જ મજામાં હશો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 8. પાઠનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો વિશે. સુંદર મજાની માહિતી આપણને ભારત દેશના રાજ્ય બંધારણ વિશે છે એ માહિતી આપવામાં આવી છે. હવે જ્યારે આપણે કોઈ પણ પાઠનું નામ વાંચીએ છીએ ત્યારે આખા પાઠનો હાર્દ છે એની અંદર સમાઈ જાય છે. હવે પહેલો પ્રશ્ન થાય કે બંધારણ એટલે શું થાય ને? બંધારણ એટલે શું? તો એની વ્યાખ્યા રૂપે આપણને 1 માર્કમાં પૂછી શકીએ અને એનો જવાબ રહેશે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. કોઈ પણ દેશનું શાસન ચલાવવું છે તો એને ઘડવામાં આવેલા જે નિયમો છે એ નિયમોનો વ્યવસ્થિત જે સંગ્રહ કરવામાં આવ્યો છે, જે માળખું છે, એને દેશનું શું કહેવામાં આવે છે? બંધારણ કહેવામાં આવે છે. હવે ભાઈ આ બંધારણ છે એ બંધારણનું મહત્ત્વ શું છે? કારણ કે કોઈ પણ વસ્તુ છે કે દેશને ચલાવવા માટે તમે એક બંધારણ રચ્યું છે તો એ બંધારણનું મહત્ત્વ શું છે? તો કે બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો શું છે? દસ્તાવેજ માનવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે. ખાલી જગ્યામાં પૂછે કે બંધારણ એ દેશનો પાયાનો મહત્ત્વનો શું છે? તો કે દસ્તાવેજ છે, પુરાવો છે. કારણ કે દેશને ચલાવવા માટે એક શું કરવામાં આવ્યું છે? એક માળખું સંગ્રહિત કરવામાં આવ્યું છે. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. બંધારણની જોગવાઈના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને કેવા છે? સુસંગત અને બંધારણીય જોગવાઈઓને શું કર્યા છે? આધીન હોવા જોઈએ. જ્યારે દેશને ચલાવવા માટે જ્યારે કાયદાઓ ઘડવામાં આવે છે એ કાયદાઓ કોને આધારિત? તો કે બંધારણને સુસંગત અને બંધારણની જોગવાઈને કેવા હોવા જોઈએ? એને આધીન હોવા જોઈએ. કોઈ પણ કાયદો સરકાર બને, કોઈ પણ સરકાર હોય, પણ એને ધ્યાનમાં કોને રાખવાનું છે? બંધારણને ધ્યાનમાં રાખીને કાયદા છે, નીતિ નિયમો છે એ ઘડવાના હોય છે. બંધારણ છે એ કાયદાઓથી સર્વોપરી છે. બંધારણ શું છે? કાયદાથી કેવું છે? સર્વોપરી છે. એટલે સૌથી મહત્વનું શું છે દેશ માટે? તો કે બંધારણ. જ્યારે કોઈ પણ સરકાર કાયદો ઘડે છે ત્યારે બંધારણને ધ્યાનમાં રાખી અને કાયદો ઘડવામાં આવે છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની, કારણ કે બંધારણ જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે બંધારણની રચના કરવામાં આવી, ઘડતર પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પછી સમયાંતરે જોવા જઈએ તો લોકોની છે એ જરૂરિયાતો છે, અપેક્ષાઓ છે, આકાંક્ષાઓ છે, ઈચ્છાઓ છે, લોકોની ઉચ્ચ ભાવનાનો પડઘો પણ તેમાં પડે છે. એટલે સમયાંતરે લોકોની અપેક્ષાની ઈચ્છાઓ છે એ બદલાતી જોવા મળે છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે એ કહેવામાં આવે છે. એટલે બંધારણ એ પાયાનો અને મહત્વનો દસ્તાવેજ માનવામાં આવે છે. ત્યારબાદ જોવા જઈએ તો બંધારણ ઘડતરની પ્રક્રિયા. આપણને કીધું કે બંધારણ ઘડતરની પ્રક્રિયાની અંદર જોવા જઈએ આપણને 4 માર્કના પ્રશ્નમાં ધોરણ 9ની અંદર વાર્ષિક પરીક્ષા હોય છે ત્યારે બંધારણ ઘડતરની પ્રક્રિયા આપણને 4 માર્કના પ્રશ્નમાં પૂછે. તો આપણને પહેલાં કીધું કે ભાઈ આપણે બંધારણ ઘડતરની પ્રક્રિયા છે એ કેવી રીતે ઘડવામાં આવે, કેટલા સદસ્યો છે એ કામ કરતા હતા, કેવી રીતે એની માહિતી આપી. તો કે આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા શું કીધું છે? આઝાદી પહેલાં કીધું છે. આઝાદીને યાદ છે ને આપણો દેશ ક્યારે આઝાદ થયો? 15મી ઓગસ્ટ 1947. હવે આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને શું કીધું છે? ખાસ યાદ રાખવાનું. કઈ તારીખ? 25મી માર્ચ ઈસવીસન 1946ના રોજ કેટલા સભ્યો? તો કે 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય છે એ સોંપવામાં આવ્યું હતું. આ ભારતને આઝાદીનો ઉકેલ શોધવા માટે કીધું એમ કે 3 સભ્યો દ્વારા કેબિનેટ મિશન દ્વારા સભ્યોને ભારત છે એ મોકલવામાં આવ્યા હતા. તેમણે બંધારણ ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની શું કરવામાં આવી? રચના કરવામાં આવી હતી. હવે અહીંયા કીધું કે બંધારણ સભા જ્યારે ઘડતરની પ્રક્રિયા હાથ ધરી, હવે બંધારણ સભાની અંદર કેટલા સભ્યો હતા? કાં આપણને ખાલી જગ્યામાં પૂછે, કાં આપણને વિકલ્પમાં પૂછે. તો કે બંધારણ સભાના સભ્યો છે એ કુલ સભ્યો 389 સભ્યો હતા. આ 389 સભ્યો જોવા જઈએ તો દરેક સભ્ય છે એ જુદી જુદી કોમ,
ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ છે અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોના તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શું કીધું છે? બધા જ સભ્યો જે હતા અલગ અલગ ધર્મ, જાતિ, લિંગ, અલગ અલગ ભૌગોલિક પ્રદેશોના હતા, એટલે અલગ અલગ પ્રદેશોના હતા. દરેકનું રાજકીય પક્ષ પણ પ્રતિનિધિ પણ કેવો હતો? અલગ અલગ તજજ્ઞ વ્યક્તિઓ છે આ સભાની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો. તદનુસાર મહત્વના જે સભ્યો કીધા છે, આપણે બંધારણ ઘડતરની પ્રક્રિયાની અંદર સૌથી મહત્વના જે વ્યક્તિઓ પૂછે તો આપણો જવાબ રહેશે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, એચ.પી. મોદી, એચ.વી. કામત, ફ્રેન્ક એન્થની, કૈલાસ કનૈયાલાલ મુનશી, કૃષ્ણ સ્વામી આયંગ, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિ તરીકે સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ થયો હતો. અહીંયા આપણને વાત કરી કે બંધારણ ઘડતરની પ્રક્રિયાની અંદર કયા કયા મહત્વના વ્યક્તિઓનો સમાવેશ થયો હતો. તો આ બધા જ નામ આપણે લખવાના અને સ્ત્રી પ્રતિનિધિ તરીકે કોણ? તો કે સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિતનો સમાવેશ થયો હતો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે, હવે બંધારણ ઘડતરની પ્રક્રિયા હતી એ પ્રક્રિયાની અંદર સભાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. જ્યારે બંધારણ મુસદ્દા એટલે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની નિમણૂક કરવામાં આવી હતી. ખાસ યાદ રાખવાનું છે બે શબ્દો. બંધારણ સભાના અધ્યક્ષ પૂછે તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ ખરડા સમિતિના અધ્યક્ષ પૂછે તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર. હવે આ બંધારણ સભાએ તેમની કામગીરી જોવા જઈએ તો 9મી ડિસેમ્બર ઈસવીસન 1946થી શરૂ કરી હતી. ક્યારથી કીધું છે? બંધારણ સભાની જે કામગીરી હતી એ 9મી ડિસેમ્બર 1946થી શરૂ કરવામાં આવી હતી. બંધારણ સભાએ કીધું કે આ આખી કામગીરી છે એ કેટલા વર્ષ ચાલી? તો કે 2 વર્ષ 11 માસ ને 18 દિવસોમાં સુધી છે એ કામગીરી ચાલી હતી. બંધારણ ઘડતરની પ્રક્રિયા કેટલા સમય? તો કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગેલો હતો. આ બંધારણ સભાની અંદર કુલ કેટલી બેઠકો કામગીરી છે એ પૂર્ણ કરી હતી? તો કે 166 બેઠકોમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જો વર્ષ પૂછે, મહિનો પૂછે, દિવસો પૂછે અને બેઠકો પૂછે તો ચારેયનો જવાબ છે એ આપણે યાદ રાખવાનો છે. 2 વર્ષ 11 માસ ને 18 દિવસ અને કુલ બેઠકો 166 બેઠકોની અંદર આ બંધારણ સભાની કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કરીને, કારણ કે બંધારણ પ્રક્રિયા જ્યારે ઘડવાની હતી ત્યારે બધા જ દેશોનું માળખું એટલે કે બંધારણ છે એ જોઈ અને પછી કીધું કે મહત્વના જે લક્ષણો હતા એનો અભ્યાસ કરી વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરી બંધારણને આખરી સ્વરૂપ છે એ આપવામાં આવ્યું હતું. જ્યારે બંધારણ રચવાનું હતું તો બધા દેશો, કારણ કે અમેરિકામાંથી છે, રશિયામાંથી છે, જાપાનમાંથી છે, બધા દેશોમાંથી અલગ અલગ જે બંધારણ જે સંવિધાન હતું બધા દેશોનું એમાંથી અલગ અલગ મુદ્દાઓ છે એ લેવામાં આવ્યા હતા અને એના વિશે બંધારણ સભાની અંદર શું કરવામાં આવી હતી? ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને ચર્ચા વિચારણા કરીને અંતે છે એ બંધારણને આખરી છે એ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કીધું કે બંધારણમાં પ્રથમ 275 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ સુધારા બાદ જોવા જઈએ, સુધારો કરવામાં આવ્યો ત્યારે 395 અનુચ્છેદો અને 9 પરિશિષ્ટોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં સર્વાનુમતે પસાર થયું હતું. ખાસ યાદ રાખવાનું છે બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે ક્યારે પસાર થયું? તો કે 26 નવેમ્બર 1949ની અંદર સર્વાનુમતે બંધારણ છે પસાર કરવામાં
આવ્યું હતું અને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. 26મી જાન્યુઆરી ઈસવીસન 1950થી ભારતમાં બંધારણ છે એ અમલમાં આવ્યું. બંધારણ સર્વાનુમતે પસાર ક્યારે? 26 નવેમ્બર ઈસવીસન 1949માં. અને ભારતનું બંધારણ અમલ ક્યારે આવ્યું? તો કે 26મી જાન્યુઆરી ઈસવીસન 1950ના રોજ. અને ભારત છે એ પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું. સર્વાનુમતે પ્રજાની સમક્ષ છે એ બંધારણ છે એ ઘોષિત કરવામાં આવ્યું તારીખ 26મી જાન્યુઆરી ઈસવીસન 1950. તેથી આપણે 26 જાન્યુઆરીને કયા દિવસ તરીકે? પ્રજાસત્તાક દિન તરીકે આપણે એની શાનદાર તરીકે ઉજવણી કરી. આપણા રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. એટલે આપણે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે આપણે શાનદાર ઉજવણી કરીએ છીએ. ભારતના બંધારણમાં રાષ્ટ્રીય ચિહ્ન તરીકે કીધું. શું કીધું છે? ભારતના બંધારણમાં રાષ્ટ્ર ચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતને ઘોષિત કરવામાં આવ્યું હતું. ભારતના બંધારણ સભામાં રાષ્ટ્રચિહ્ન તરીકે શું? તો કે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતેને ઘોષિત કરવામાં આવ્યું હતું. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો, સરકારના અંગો અને તેના કાર્યો તેમજ વહીવટી કેટલીક સૂચનાઓ તેમજ ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતો છે એનો સમાવેશ છે એ બંધારણના એટલે કે સંવિધાનની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો. સુંદર મજાનું એક શબ્દ ઉપર સુંદર રીતે ભારણ છે એ ઉપર કોઈ પણ વ્યક્તિને અન્યાય ન થાય એની તમામ બાબતોનું ધ્યાન રાખી અને સુંદર રીતે બંધારણની છે એ રચના કરવામાં આવી હતી. આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ ગણવામાં આવે છે. ભારતનું બંધારણ કેવું છે? વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ એવું લેખિત દસ્તાવેજ ગણવામાં આવે છે. આ બંધારણ આપણો દેશ આઝાદ થયો એ સમયે બંધારણ ઘડતરની પ્રક્રિયાની અંદર સુંદર મજાની વાત છે એ આપણને કરી. ખાસ મિત્રો યાદ રાખવાનું 4 માર્કના પ્રશ્નની અંદર આપણને પૂછી શકે. ત્યારબાદ જોવા જઈએ એક આમુખ. આમુખ શું છે? તો કે આમુખ એ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. શું કીધું છે? બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું શું છે? તત્વ છે. બંધારણની શરૂઆત કીધું શેનાથી થાય છે? આમુખથી થાય છે. ખાસ યાદ રાખવાનું છે. ખાલી જગ્યામાં આપણને પૂછી શકે કે બંધારણની શરૂઆત શેનાથી થાય છે? તો કે આમુખથી થાય છે. કારણ કે બંધારણનું આરંભિક શરૂઆત છે આમુખથી થાય છે એટલે આમુખ વિશિષ્ટ સ્થાન માનવામાં આવે છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી કીધું. આમુખ જે છે એમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો શું છે? આત્મા હોવાની પ્રતીતિ છે એ આપણને કરાવે છે. અહીંયા તમે જોઈ શકો છો ભારતનું સંવિધાન આપણને આપ્યું છે, બંધારણ છે, પણ શરૂઆત શેનાથી કીધું છે? આમુખથી થાય છે. એ બંધારણનો શું છે? આત્મા છે. એટલે અહીંયા સુંદર મજાનું આપણને સંવિધાન છે એ દર્શાવવામાં આવ્યું છે. તમારી ચોપડીની અંદર આખું સુંદર રીતે છે એ દર્શાવ્યું છે. એક એક શબ્દ ઉપર સુંદર રીતે માહિતી આપણને દર્શાવવામાં આવી છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમત્વ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકને સામાજિક, આર્થિક, રાજકીય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની દરજ્જો અને તકની પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા, અખંડતા સુદૃઢ રહે તેવી બંધુત્વતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં કીધું. શું કીધું છે? 26 નવેમ્બર ઈસવીસન 1949 અને માગસર સુદ 7મ વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી
અમને પોતાની જાતને શું કરીએ છીએ? અર્પિત કરીએ છીએ. સુંદર મજાનું આપણું આ ભારતનું સંવિધાન છે. સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુત્વતા, એક એક શબ્દો પર સુંદર રીતે છે એમાં આપણને છે એ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ કીધું કે ઈસવીસન 1976ના રોજ 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિન સાંપ્રદાયિક શબ્દો છે એ ઉમેરવામાં આવ્યા છે. ખાસ યાદ રાખવાનું, કઈ સાલ? ઈસવીસન 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખની અંદર સાર્વભૌમત્વ શબ્દ પછી કીધું છે સમાજવાદી, બિન સાંપ્રદાયિક શબ્દો છે એ ઉમેરવામાં આવ્યા છે. તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા છે એ આપે છે. આમુખ કીધું કે બંધારણના મૂળભૂત હેતુઓ છે, ધ્યેયો છે, આદર્શો છે તેમજ સિદ્ધાંતોને શું આપે છે? વાચા આપે છે. આમુખ કીધું કે બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની તેમજ ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. શું કીધું છે? બંધારણની અંદર જે ઉદ્દેશ્યો થકી ભારતમાં કલ્યાણ થાય અને ઉચ્ચ ભાવનાઓ અને આદર્શો સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ બંધારણની અંદર જોવા મળે છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાનો માનસનો શું થાય છે? પરિચય થાય છે. કારણ કે એ સમયની અંદર દરેક સભ્યોએ દરેક પોતાનો ધર્મ, જાતિ ભૂલી, રાજકીય પક્ષ ભૂલી બંધારણ સભાના ઘડતરની પ્રક્રિયાની અંદર એક દેશ માટે કીધું કે દરેક ઘડવૈયાઓએ પોતાના ઉચ્ચ વિચારોનો પરિચય છે એ આપણને છે એ જોવા મળે છે. એના માનસનો આપણને પરિચય મળે છે. હવે ત્યારબાદ કીધું કે આમુખનું મહત્વ શું છે? તો કે આમુખ એ બંધારણનો શું કીધો છે? આત્મા કહ્યો છે. શું કહ્યો છે? આમુખ એ બંધારણનો આત્મા કહ્યો છે. તે રીતે તેનું મહત્વ પણ શું છે? વિશેષ છે. કોઈ બંધારણ કીધું કે આપણા બંધારણ સંવિધાન છે એટલે દેશને ચલાવવા માટેનું એક કાયદાનું ઘડવામાં આવેલું નિયમિત એક માળખું છે અને એની શરૂઆત શેનાથી થાય છે? તો કે આમુખથી થાય છે અને આમુખ એ બંધારણનો આત્મા માનવામાં આવ્યો છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં અને અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે. શું કીધું છે? કાયદાના ઘડતરમાં અને તેને પૂરી રીતે સમજવામાં અને અર્થઘટન કરવામાં માર્ગદર્શન છે એ પૂરું પાડે છે. કાયદાના હેતુ તથા તેનો આદર્શ, કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં પણ આમુખ શું કરે છે? મદદરૂપ થાય છે. કારણ કે કોઈ પણ સરકાર કીધું જ્યારે સંસદની અંદર કાયદો, નીતિ નિયમ માળખું ઘડવું છે ત્યારે એને કોઈ પણ જ્યારે કરવું હોય છે ત્યારે એને ઘડતરમાં, કાયદા ઘડતરમાં, અર્થઘટનમાં એને સમજવામાં એને કીધું કે આમુખ છે એને મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કીધું? કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ પણ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. શું કીધું છે? કોઈ પણ મુશ્કેલી નિવારણ અર્થ કાયદો ઘડ્યો છે પણ એની મુશ્કેલીના નિવારણ માટે પણ કીધું કે આમુખમાં એની સ્પષ્ટતા કરવામાં આવે છે. આમુખ એ બંધારણનો શું કીધું છે? અર્ક માનવામાં આવે છે. કાયદાની કોઈ પણ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય. શું કીધું છે? કાયદાની કોઈ પણ કલમમાં, એટલે જ્યારે કાયદો ઘડવાનો હોય એની વિગતોમાં અસ્પષ્ટતા થતી હોય, વિસંગતિતા ઊભી થતી હોય, તો કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં અને તેનું અર્થઘટન કરવામાં પણ શું કરે છે? મદદરૂપ થાય છે. ખાસ યાદ રાખવાનું છે, કાયદાની કોઈ પણ કલમમાં વિગતોમાં અસ્પષ્ટતા થાય, વિસંગતિતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં અને તેનું અર્થઘટન કરવામાં પણ શું કરે છે? મદદરૂપ બને છે.
આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં શું કીધું છે? હોકાય યંત્રની ગરજ સારે છે, એટલે દિશા સૂચન કરે છે. કાયદો જ્યારે કોઈ પણ ઘડાય છે અથવા અસ્પષ્ટ હોય, વિસંગતતા ઊભી થતી હોય, હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખ છે એ બંધારણની જોગવાઈ મુજબ હોકાય યંત્રની ગરજ છે એ સારે છે. ત્યારબાદ કીધું કે આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચે બંધુત્વની ઉમદા ભાવનાઓને અને આદર્શોનો શું છે? પડઘો છે. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું શું માનવામાં આવે છે? પીઠબળ માનવામાં આવે છે. ત્યારબાદ